પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તરફ એક વધુ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે। ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે નવા વર્ષની શરૂઆતથી જ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વધુ 2 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પહેલથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની પાયાભૂત સુવિધાઓને નવી દિશા મળશે। મુજપુરના રેલઈપુરા અને આથમનાપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાનું નિર્માણ કુલ 2 કરોડ 80 લાખના ખર્ચે કરવામાં આવશે। નવીન શાળાઓમાં વર્ગખંડો, શૈક્ષણિક સાધનો, સ્વચ્છતા સુવિધાઓ અને વિદ્યાર્થી મૈત્રીપૂર્ણ માળખું ઊભું કરવામાં આવશે, જેનાથી બાળકોને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળશે અને અભ્યાસ પ્રત્યે રુચિ વધશે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન જિજ્ઞેશભાઈ વસાવા, પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ સદસ્યો, ભાજપા તાલુકા પ્રમુખ સંજયસિંહ સહિત ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો, સરપંચો મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સશક્ત સંદેશ આપતો રહ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનું આધારસ્તંભ અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેર સમકક્ષ શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવવી સરકારની મુખ્ય પ્રાથમિકતા છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કાર્યક્રમ દરમિયાન મોબાઈલ દ્વારા થતા સાયબર ફ્રોડ વિશે પણ ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા। પાદરા તાલુકાના મુજપુર ગામે રેલઈપુરા અને આથમનાપુરા ખાતે 2 નવીન પ્રાથમિક શાળાઓ બનવા જઈ રહી છે। જે બંને શાળાઓ એક શાળા 1 કરોડ 40 લાખ એવી 2 શાળાઓ એ 2 કરોડ 80 લાખ રૂપિયાના ખર્ચે નવીન બનનાર છે, જેનું આજરોજ ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું। બાળકોને ભણવા માટે સારી સુવિધા મળી રહે તે માટે ગુજરાત સરકાર તરફથી સર્વ શિક્ષા અભિયાન હેઠળ પાદરા તાલુકામાં નવીન શાળા બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં 1.5 વર્ષમાં લગભગ 25 શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને આગળ બીજી નવીન શાળા બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જે શાળાઓ લગભગ 1 વર્ષના સમયગાળામાં જ તમામ શાળાઓ બનીને તૈયાર થઈ જશે, જેથી બાળકોને ભણવા માટે ખૂબ સારી સુવિધાઓ અદ્યતન શાળા સાથે મળવાની છે।